ગુડ મોર્નિંગ મિત્રો, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો કેમ છે બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. અત્યારમાં ગાયું દોવાનું કામ ચાલુ છે. વર્તમાન આપણે કેટલો ટીંગાલી દીધો હોય આપણો દૂધનો કેન. તો હાલો ફટાફટ આપણે ડેરીએ દૂધ દેતા આવી. રોકી અને લકી બે વાં હે, એ બે જોઈને દૂધ પી લીધું બે. હાલો હવે ફટાફટ આપણે દૂધ દેતા આવી. જો આમ ટ્રેક્ટરે ધોઈ ગયું, મસ્તીનું લાગતું ઢાંકી દીધું બધું. બે ગાડી ને આ બધું આમ અહીંયા પછી કાલ સાંજે બાંધ્યું તો આજના આપણા શંકર દાદાના દર્શન. તો ગામમાંથી આપણે ઘરે આવી ગયા હતા અને નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. તો હાલો આપણે હવે ફૂલ તોડી અને દાદાના મંદિરે દીવા કરી લઈ. તો પેલા મસ્તીના ફૂલ તોડી લઈ એકવાર. બહુ અસલ અસલના છે, બધા કલરના છે, આવો બધા થઈ ગયા. એક તો પડી ગયો આજનો દે આ, પછી કાલ વળી બીજા, એ રીતના. એટલે ખૂટે નહીં ને કાયમ ફૂલ ચડે. હાલો ફટાફટ દીવા કરી લઈ. મસ્ત મજાના આપણે દાદાના મંદિરે દીવા કરી લીધા છે. શિરાવેલી શિરાવણમાં છે વઘારેલ ખીચડી છે, મરચાં છે, દહીં છે. તો હાલો ફટાફટ જમી લઈ. મિત્રો આપણી આગળ હતી ઘીની કેટલી, તો એક જણે ઘી લીધું હતું તો આપણે એને ઘી પુગાડતા આવી. હાલો ખંભાળીએ જતા, અહીં ખંભાળીએ દેવા જવાનું છે. તો ઘીનું વેચાણ કરતા આવી. કોઈને પણ ઘી લેવું હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમે મેસેજ DM કરી શકો, તો મળી જાય તમને ઘી ગાયનું. આપણી આગળ ગાય જ છે, ભેંસું તો હે ને, એટલે પ્યોર ગાયનું જ ઘી. આપણે પૂગી ગયા છે મહેન્દ્રના શોરૂમની. તો અહીંયા આપણા મામા છે ને, તો એને ઘી દેવાનું હતું તે ઘી કેટલી તો હું લઈ ગયો હતો. આજે ઘી દઈ દઈને. મિત્રો હમણાં એક મારા સબસ્ક્રાઈબર મિત્રનો ફોન આવ્યો હતો કે એની આગળ એક વાસળી વેચાવ છે. એને મારે થોડોક વિચાર હતો લેવાનો હતી. હું કહું તો હાલો જોતા આવી અને હું તમને કહું કેવી છે બતાવું. હમણાં અહીંયા જ છે બાજુ ખંભાળિયા, થોડુંક જ આગું થાય. હાલો જોતા આવી. એની ભાઈ સામે આવે છે આ ભદીએ અમિતનો ચંપલ ઓગરીને છે એટલે જન્મ ચોટી ગયો. ભાઈ આવે છે આમાં, અમે તો વાળી જોઈ નથી. હાલો આપણે જોઈ અને હું પણ તમને વાસળી પણ બતાવું કેવી છે. હાલો જાય. ભાઈ આવી ગયા આમાં છોકરો. હાલો આપણે જાતા આવી એની વાડી અને જોતા આવી. આ વડકી છે, 12 મહિનાની છે, વરહદીની થઈ. આ ટૂંકમાં રક્ષાબંધન દિવસે. એની માં છે. આ બીજા વેતરની વાસળી છે. આપણે વાસળી જોઈ લીધી છે, તમે જોઈ પ્રમાણે જ સારી છે વાસળી, બહુ જ નહીં. તો હાલો હું તમને આગળ અપડેટ કરું કે આપણે લેવું કે શું કરીએ, બરાબર. અને આ બાજુની માંડવી જો તમે, જોરદાર. આમ બધે આમ વલવારી બધે ને આમ સામે ડેમ લાગી જાય. આ તો બહુ દેખાડી નહીં, આવો કેમેરા ગંધડીના ગંધાર આવે આવી જાય. હાલો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈને જ મળી. થોડું ખંભાળી એમ કામ છે એ પતાવી લઈ. ગોલાઈ ફૂગી ગયા છે. આ ભાઈનું ચંપલ રહી ગયું ને સાયલેશનમાંથી હું કઢવી નાખું. ચાલે તો અમિત ના, બીજું કઈ નહીં તો ચાલે તો. હવે હું ડેરી દૂધ દેવાનું, એ દૂધ ની ચાલે તો. તો મિત્રો આપણે ઘરે આવી ગયા હતા બપોરે અને અત્યારે વાગી ગયા છે 4, 4:30 જેવો સમય થયો છે. અહીંયા મકાઈ વાઢવા આવ્યા હતા. ચાલો આપણે મકાઈ લઈ જાય ઘરે અને ગાયોને નાખી. મિત્રો આપણે વારી પુગાડી લીધી છે અહીંયા, અને ઓલા ચંગ બંગ બે આવી ગયા છે અહીંયા. રોકીને લકી જોઈ લ્યો, બે છોડાવવાની ટ્રાય કરે બે. તો હાલો આપણે હવે ગાયોને નાખી દઈ અને એને થોડુંક ભજન કરાવી દઈ. બપાઈની ખાતું તો વળી હું ભૂખા ત્યાં થોડું થોડું ખાઈ લે તો સારું. તો આપણે વાસળી જોઈએ નો ડાઉટ સારી જ છે બહુ જ નહીં, પણ હવે પપ્પા આવે એટલે જરીક પૂછી અને
પછી આપણે ગમે એ નિર્ણય લઈ કે લેવી કે નથી લેવી. એનું કારણ છે કે જો અહીંયા 4 તો થઈ ગયા ટૂંકમાં, 4 ઝીણા મોટા, આ 2 હાલો અને અડધું લખીને આને અડધો લખીને તો 4 તો થઈ ગયા. પછી આમાં હેરાન થાય ને તો મજા ના આવે માલ, એ કારણે હું થોડોક મોરો રહેતો હતો. પણ હાલો હવે પપ્પાને પૂછી અને આગળ વધી. તો મકાઈ નખાઈ ગઈ બધાને, જાહલ તો ઉતામરી ખાઈ ગઈ બધું, ને ઓલા બધાને હાલે છે ધીરે ધીરે. વાતાવરણ પલટો મારી દીધો, આમ ઉકળાટ થાય છે અંદરથી, એના અમે જોઈ શકો એ પ્રમાણે. અરે એ બાજુ વાદળ થઈ ગયા. તો ગાય દોવાનો ટાઈમ થઈ ગયો હોય તો હાલો ફટાફટ ગાય દોરાવીને રેડી દૂધ દેતા આવી. વરસાદ આવી ગયા હોય તો વળી બેદી આપણે ગામમાં કાઢવા જવાય, હવે આપણે કાઢવાનું નથી થતા. ક્યા સોચ હે રે તેરી, માનના પડેગા. તો જો આંકડી રાજલ માંથી આવી આંકડી, હાલો જાનકી. પછી ગોરુનો વારો હે તો હાલો એને પણ ફટાફટ દોઈ લઈ. ગાય ધોવાઈ ગઈ છે અને મસ્ત મજાની ધુવાડી થઈ ગઈ છે, ફૂલ ભડકે ભરે હાવ મસ્તીની ધુવાડી થઈ ગઈ. તો હાલો આપણે ફટાફટ ડેરીએ દૂધ દેતા આવે. મિત્રો આપણે દૂધનો કેન લઈ લીધો હોય તો હાલો ફટાફટ જઈ આવી દૂધ દઈ આવી ડેરીએ. હા સાહેબ જ છે, આ દૂધ નથી કેટલીમાં, સાહેબ છે ને જો. તો Happy Diwali, Happy Diwali, Happy Diwali. હાનની શંકર દાદા આરતી. આપણે મસ્ત મજાનો આપણે અમાસની આરતીમાં લાભ લીધો. આજે આવતો હતો અને આરતી થતી હતી, હાલો આપણે જોતા આવીએ અને દર્શન કરતા આવીએ છીએ શિવજીના. તો હાલો હવે ફટાફટ આપણે ઘરે પણ દીવા કરી લઈએ દાદાના મંદિરે. મસ્ત મજાના આપણે દીવા ચારા તો એવા કરે, ખરાબ હો જાયગા. મસ્ત મજાના આપણે દીવા કરી લીધા હે અને અહીંયા આપણા બધા માલ બેસી ગયા હે, ગાયું બધી આપણા જીવ બેસી ગયો છે બધો. તો હાલો હવે આપણે શું જમવાનું બનાવ્યું છે એ જોઈ, અને ઓલા 2 માટીઓ નીચે છે. તો હાલો જમી લઈ. ખાલી 2 જ મિનિટમાં ફૂલ આવી ગયું. એટલી વારમાં દંદુડા ચાલુ થઈ ગયા અને નેવા ચાલુ થઈ ગયા, ફૂલે ફૂલ વરસાદ આવી ગયો. તો આખરી મેં ધોળીને ઓલા ચંગુ મંગુને માઇલી પર લઈ લીધા લખીને. એટલી વારમાં વરસાદ આવી ગયો. હાલો હવે જમી લઈ. મિત્રો અત્યારે જમવામાં શું બનાવ્યું? વાહ, કઢી ને ખીચડી ને શાક રોટલા દૂધ દહીં. હાલો જમી લે ફટાફટ. તો મિત્રો આજના વ્લોગમાં આટલો જ. જો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ ગમ્યો અને વાસળી લઉં કે ના લઉં એ પછી કોમેન્ટમાં જણાવી દેજો. તો મળીએ કાલના નવા તાજા ફ્રેશ વ્લોગમાં. જય મુરલીધર, જય દ્વારકાધીશ.